નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠબળ અને ઘનફળ પ્રકરણના આ 20મા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગયા વખતે જ્યારે આપણે છેલ્લો લેક્ચર લીધેલો એમાં છેલ્લે 15-20 મિનિટમાં ગુણોત્તર વાળા દાખલાની ચર્ચા કરી હતી. મેં તમને ત્યારે વાત કરી હતી કે ગુણોત્તર વાળા દાખલા ટેક્સ્ટ બુકમાં તમને એકય દાખલો નહીં જોવા મળે. આખી ટેક્સ્ટ બુક ઘૂમણી લેજો, એમાંથી એકય પ્રશ્ન તમને ગુણોત્તર વાળો જોવા નહીં મળે. પણ છતાંય તેના આધારે પ્રશ્નો 10મા ધોરણની બોર્ડની પરીક્ષામાં પૂછાય છે અને 9મા ધોરણની પ્રખરતા શોધ કસોટી ડીએસટી માં પણ પૂછાય છે. એટલે એને તૈયાર કરવા જરૂરી છે. એક પ્રકારના એક્સ્ટ્રા દાખલા હતા. હવે બીજા પ્રકારના એક્સ્ટ્રા દાખલા જે આપણે જોવા છે ટકાવારી ઉપર આધારિત દાખલાઓ. ધારો કે તમે કદાચ મટીરીયલમાં વાંચ્યું હશે, બરાબર, કે ત્રિજ્યામાં 20% નો વધારો થાય, ઊંચાઈમાં 20% નો ઘટાડો થાય, તો ઘનફળમાં કેટલા ટકાનો વધારો થાય, ઘટાડો કેટલા ટકા, બરાબર. ગોળાની ત્રિજ્યા 10% વધારો કરવામાં આવે તો તેના ઘનફળમાં કેટલા ટકા. ઘણા બધા પ્રશ્નો આવા પ્રકારના અસાઇનમેન્ટમાં તમને જોવા મળે છે. લગભગ 146 થી 100 માની લ્યો તો 51 સુધીના પ્રશ્નો જે છે એ બધા આના પર આધારિત છે. તો મિત્રો, આ બધા પ્રશ્નો જે છે એનું સોલ્યુશન કઈ રીતે મેળવવું ટકાવાળા પ્રશ્નોનું, એના માટે આજનો આખો લેક્ચર છે. આજનો આખો સંપૂર્ણ લેક્ચર એના ઉપર ડેડિકેટેડ છે, એના ઉપર આધારિત છે. હવે આવા પ્રકારના પ્રશ્નો જે છે ને પૂછાશે તો ઓબ્જેક્ટિવમાં પૂછાશે ને 1 માર્કમાં પૂછાશે, એટલે એના માટે તૈયારી કરવા રાખવી. હવે ઈ લેક્ચર શરૂ કરતા પહેલા મારે તમારું ધોરણ 8 પહેલા ચકાસવું પડે એમ છે. તમારું ધોરણ 8 કેવું છે એ ચકાસવું પડશે. એના માટે મેં તમારા માટે બે પ્રશ્નો બોર્ડ ઉપર રેડી રાખ્યા છે. ધોરણ 8 માં તમે ટકાવારી વિશેનું બેઝિક ખ્યાલ, રાશિઓની તુલના, આવું પ્રકરણ તમે ભણતા હતા. એમાં ઘણું બધું ભણતા હતા. ટકાવારી, સાલવ્યાજ, ચક્રવૃદ્ધિવ્યાજ, નફો ખોટ વગેરે, બરાબર. એ આખું જે છે એ એક યુનિટ હતું જે ટકાવારીનો બેઝિક કોન્સેપ્ટ તમે ભણીને આવ્યા છો. જેનું રાશિઓની તુલના થોડું કંઈક આવડતું હશે ને એનો જવાબ આવશે કે જો કોઈ વ્યક્તિનો પગાર 70 રૂપિયામાંથી 84 રૂપિયા થાય છે તો આ વ્યક્તિના પગારમાં કેટલા ટકાનો વધારો થયો. તો હતો કેટલો પેલા 70, નવો પગાર કેટલો થઈ ગયો એમાં 84, તો વધારો તો થયો જ છે, એમાં ના નથી. બધા સહમત છો 70 માંથી 84 જાય એટલે વધારો થયો, પણ કેટલા ટકાનો વધારો થયો? ઘણા કે 14 ટકા નહીં, 14 રૂપિયાનો વધારો થયો છે. 70 માંથી 84 થાય એટલે 14 રૂપિયાનો વધારો કહેવાય, પણ ટકા 14 કહેવાય, ટકા કંઈક અલગ આવશે. તમને આવડતું હોય તો શોધી દો. ચાલો, તમને આવડતું હોય તો શોધી દો કે 14 એ 70 ના કેટલા ટકા થાય. 14 એ 70 ના કેટલા ટકા થાય? આ પ્રશ્નની વાત કરીએ, પછી આપણે હું તમને સોલ્યુશન આપું છું. કોઈ એક વ્યક્તિનો પગાર 90 રૂપિયામાંથી 63 રૂપિયા થાય છે તો વ્યક્તિના પગારમાં કેટલા ટકાનો ઘટાડો થયો? તો 90 માંથી 63 જો એટલે ઘટાડો થયો, પણ કેટલા ટકાનો ખબર નથી. તમને પૂછું કે કેટલા રૂપિયાનો ઘટાડો થયો, તો તમે સમજો 90 માંથી 63 જાય એટલે 27 રૂપિયાનો ઘટાડો થયો. કેટલો? 27 રૂપિયાનો ઘટાડો થયો. ક્લિયર? આ તમે કહી શકો. ઓકે. હવે મિત્રો, તમે ધોરણ 8 માં આવી રીતે ભણતા હશો કે 70 માંથી 84 થાય એટલે કેટલાનો ફેરફાર થયો? 14 નો. અને 70 ની રેફરન્સ વેલ્યુ થાય એટલે આમ 83 થાય. 70 એ 14 તો 100 એ કેટલા? એટલે જવાબ આવશે 20%. 70 એ 14 નો વધારો થાય છે. જો પ્રારંભિક સેલેરી 70 રૂપિયા હોય તો વધારો 14 નો. તો જો પ્રારંભિક સેલેરી 100 રૂપિયા હોય, શરૂઆતની સેલેરી 100 હોય તો કેટલાનો વધારો થાય? એવી રીતે અહીંયા પ્રારંભિક સેલેરી 90 રૂપિયા હોય તો 27 નો ઘટાડો થાય છે, પણ જો પ્રારંભિક સેલેરી 100 રૂપિયા હોય તો કેટલાનો ઘટાડો થાય? તો આનો જવાબ 20% નો વધારો આવશે અને 30% નો ઘટાડો આવશે. ક્લિયર? હવે આ જ વસ્તુ તમે ધોરણ 8 માં આવી રીતે ભણીને આવ્યા છો એટલે મેં તમને યાદ કરાવી. હવે એ જ વસ્તુ ભણવાની છે, પણ એને થોડું પ્રેઝન્ટ કરવાની રીત આપણી ફરી જશે. જો હું તમને કહું, સેલેરી 1 એટલે કે પ્રારંભિક સેલેરી બરાબર 70 આપેલી છે. સેલેરી 2 બરાબર એટલે કે નવી સેલેરી 84 આપેલી છે. ડેલ્ટા એસ એટલે કે સેલેરીમાં થતો ફેરફાર શોધો. ચાલો પહેલા પ્રારંભિક સેલેરી રકમમાં આપેલી છે. જો જવાબ મેં તમને પહેલા જ શીખવાડી દીધો, આનો 20% નો વધારો આવશે ને 30% નો ઘટાડો આવશે, પણ હું તમને થોડું અલગ રીતે પ્રેઝન્ટ કરતા શીખવાડું છું, જેનું મારે આજે કામ છે. એટલે આનું મારે આજે કામ છે. એટલે બરાબર. ઘણા કે પૃષ્ઠબળ ઘનફળમાંથી તમે સેલેરીમાં ક્યાં વયા ગયા, કે રાશિઓની તુલનામાં કે ટકાવારીમાં ક્યાં વયા ગયા? કોઈ ટાઈમ પાસ નથી કરો ભાઈ. આ ટાઈમ પાસ ન થાય તો આના આધારે આગળનો ટોપિક સમજાવવાનો છું. અને મેં તમને શરૂઆતથી કીધું છે, કોઈ પણ આગળના ધોરણનો ઉપયોગ આવતો હશે તો પહેલા એની રિવિઝન કરાવીશ, પછી હું આ 9મા ધોરણનો ટોપિક શરૂ કરીશ. ડાયરેક્ટ 8મા ધોરણનો ટોપિકનો ઉપયોગ હોય તો સીધો 9મા ધોરણનો ટોપિક શરૂ
મુશ્કેલી ન પડે બરાબર તો સેલેરી માં 70 છે સેલેરી ની 84 છે તો ડેલ્ટા એસ સેલેરી માં થતો ફેરફાર કેટલો ડેલ્ટા એટલે ફેરફારના અંકમાં છે ફેરફાર કોણમાં તો કે સેલેરી માં 14 રૂપિયા હવે વધારો છે કે ઘટાડો સ્પષ્ટ દર્શાવતો વધારો થાય છે એટલે +14 લખવાનું છે ક્લિયર ઓકે ફરીથી આના માટે વિચારીએ સેલેરી નંબર 1 કેટલી હતી તો કે 90 રૂપિયા સેલેરી 2 કેટલી છે તો કે 63 તો સેલેરી માં તો ફેરફાર કેટલો તો કે 27 નો 27 નો વધારો થાય છે સેલેરી માં કે ઘટાડો 90 માંથી 63 એટલે ઘટાડો થાય છે એટલે માઈનસ જવાબ આવશે હવે મારે ડેલ્ટા એસ પરસેન્ટેજ શોધવા છે શું શોધવા છે ડેલ્ટા એસ પરસેન્ટેજ સેલેરીમાં થતા ફેરફારની ટકાવારી આને કહેવાય સેલેરીમાં થતો ફેરફાર આને કહેવાય સેલેરીમાં થતા ફેરફારની ટકાવારી ફરીથી આને કહેવાય સેલેરીમાં થતો ફેરફાર આને કહેવાય સેલેરીમાં થતા ફેરફારની ટકાવારી એના માટેનું સૂત્ર યાદ રાખજો ડેલ્ટા એસ અપોન s1 100 સેલેરીમાં થતો ફેરફાર છેદમાં પ્રારંભિક સેલેરી 100 સેલેરીમાં થતો ફેરફાર કેટલો છે તો કે +14 પ્રારંભિક સેલેરી કેટલી છે તો કે 70 ગુણ્યા કેટલા કરવાના તો કે 100 0 0 કટ 7 દુ 14 2 દાણ 20 એટલે +20% એટલે કે 20% નો વધારો શું થયો સેલેરીમાં 20% નો વધારો થયો આ કન્સેપ્ટ ને સમજજો ને અંદર કાઈ ભેગું નહીં થાય આજના લેક્ચરમાં હો સ્પષ્ટ શબ્દોમાં કહું છું બહુ કડકાઈથી કહું છું આજે બરાબર ભેગું કાઈ નહીં થાય શરૂઆતમાં સેલેરી એટલી હતી નવી સેલેરી એટલી છે તો સેલેરીમાં થતો ફેરફાર આટલો છે વધારો થાય છે તો પ્લસ ઘટાડો થતો હોય તો માઈનસ એ બધાને શોધતા આવડે હું માનું છું અહીં સુધી દરેકને આવડી જાય અહીં સુધી અને આમાં અહીં સુધી દરેકને આવડે હવે તમારે સેલેરીમાં થતો ફેરફાર જ શોધવાનો છે પણ ટકાવારીમાં શોધવાનો છે સેલેરીમાં થતો ફેરફાર ટકાવારીમાં એટલે કૌંસમાં ટકા આવી ગયું તેવી રીતે અહીં કે સેલેરીમાં થતો ફેરફાર ટકાવારીમાં તો શું સૂત્ર યાદ રાખવાનું સેલેરીમાં થતો ફેરફાર છેદમાં પ્રારંભિક સેલેરી ઇન્ટુ 100 ઇન્ટુ શું કરવાનું છે 100 ક્લિયર છે તો અહીંયા આવલો સેલેરીમાં થતો ફેરફાર કેટલો -27 પ્રારંભિક સેલેરી કેટલી તો કે 90 ઇન્ટુ કેટલા કરવાના 100 0 0 કો 9 27 એટલે કે -30% એટલે કે 30% નો ઘટાડો થાય છે અહીંયા પગારમાં 30% નો ઘટાડો થાય છે તો બહુ સ્પષ્ટ દેખાય છે કે અહીંયા સુધીનું તો હું નથી માનતો કે તમને કોઈ મુશ્કેલી હોય આ બે વસ્તુ તો ડેટામાં આપેલી છે બેની બાદબાકી કરો એટલે આ જવાબ આવે વધારો થતો હોય તો પ્લસ ઘટાડો થતો હોય તો માઈનસ આ બે વસ્તુ ડેટા રકમમાં આપેલા છે ડેલ્ટા એસ એટલે બેમાં ફેરફાર કેટલો છે એટલે બાદબાકી કરવાની જો ઘટાડો થતો હોય તો માઈનસ વધારો થતો હોય તો પ્લસ હવે આ સૂત્ર હંમેશા યાદ રાખવાનું કોઈ પણ રાશિની અંદર કેટલા ટકાનો ફેરફાર થયો એ શોધવો હોય ફેરફાર કોઈ પણ રાશિની અંદર ટકાવારીમાં શોધવો હોય તો શું કરવાનું તો કે ફેરફારના છેદમાં પ્રારંભિક ગુણ્યા 100 ફેરફારના છેદમાં પ્રારંભિક ગુણ્યા 100 ફેરફારના છેદમાં પ્રારંભિક ગુણ્યા 100 આ સૂત્ર જો તમે લગાડી દો અહીંયા આગળ આ સૂત્ર જો તમે ખાલી પાકું કરી નાખો તો તમારો આજનો આખો લેક્ચર ઓકે થઈ જશે કોઈ વાંધો નહીં આવે હવે આપણે આનો ઉપયોગ કેવી રીતે કરશું હું તમને સમજાવી દઉં આપણા દાખલાઓમાં ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થયો ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ઘટાડો થયો ઘનફળમાં કેટલા ટકાનો વધારો થયો ઘનફળમાં કેટલા ટકાનો ઘટાડો થયો એવું એક પ્રશ્ન આપણી સામે આજના દિવસમાં આવવાનો છે તો આપણી સામે ક્ષેત્રફળને એરિયા કહેવાય એટલે ડેલ્ટા એ પરસેન્ટેજ નું સૂત્ર આપવું પડશે અને ઘનફળને અંગ્રેજીમાં વોલ્યુમ કહેવાય ડેલ્ટા વી પરસેન્ટેજ ક્ષેત્રફળને એરિયા કહેવાય ઘનફળને વોલ્યુમ કહેવાય આ બે શોધવાનું આવશે આજના દિવસમાં આપણે ફેરફાર કોનો તો કે ક્ષેત્રફળનો કયા રાશિમાં તો કે ટકાવારીમાં ક્ષેત્રફળમાં થતા ફેરફારની ટકાવારી ઘનફળમાં થતા ફેરફારની ટકાવારી ડેલ્ટા એટલે તફાવત ફેરફાર બરાબર ઓકે તો આના માટે શું કરશું ડેલ્ટા a અપોન પ્રારંભિક ક્ષેત્રફળ ઇન્ટુ 100 ડેલ્ટા v અપોન પ્રારંભિક ઘનફળ ગુણ્યા 100 આ બે સૂત્રોનો આજના દિવસમાં ભરપૂર ઉપયોગ આવશે ભરપૂર એટલે બધા દાખલા કાં તો આનો તો કોઈ પણ રાશિમાં થતા ફેરફારની ટકાવારી શોધવી હોય તો તમે આ સૂત્ર જોવો કે આ જોવો કે
આપણે એક જ વસ્તુ કરેલી છે, ઉપર ફેરફાર લેવાનો, છેદમાં પ્રારંભિક લેવાનું, S1 A1 V1 એટલે કે પ્રારંભિક રાશિ લેવાની, શરૂઆતમાં જે હતી E અને ગુણ્યા હંમેશા 100 કરવાના. આ સૂત્રો તમારે યાદ રાખવાના. જો આ સૂત્રો યાદ રહી ગયા તો આજના દિવસનું સૌથી મોટું કામ જે તમારે સમજવાનું હોય થઈ ગયું. બરાબર. ઝડપથી આનો સ્ક્રીનશોટ લઈ લો. હોમવર્કમાં સૌથી પહેલા તમારે આ સ્ક્રીનશોટ લખવાનો રહેશે, પછી આગળનો દાખલો આપણે ચર્ચા કરીએ. તો મિત્રો અત્યાર સુધીની હળી મળીને વાત આટલી થઈ કે કોઈ પણ રાશિ હોય, ધારો કે ક્ષેત્રફળ, એમાં થતો ફેરફાર એની ટકાવારી શોધવી હોય તો ક્ષેત્રફળમાં થતો ફેરફાર લેવાનો, છેદમાં પ્રારંભિક ક્ષેત્રફળ લેવાનું અને હંમેશા એને 100 વડે ગુણી નાખવાનું. આ સૂત્ર યાદ રાખજો. માની લો હજી એક રાશિ લઈએ, ઘનફળ, વોલ્યુમ, એમાં થતા ફેરફારની ટકાવારી શોધવી હોય, કોઈ પણ રાશિમાં થતા ફેરફારની ટકાવારી શોધવી હોય તો પહેલા એ રાશિમાં થતો ફેરફાર શોધવાનો, છેદમાં પ્રારંભિક મૂલ્ય શોધવાનું, ગુણ્યા 100 મૂકી દેવાના. આનો જે આન્સર આવે એ તમારા દાખલાનો ફાઇનલ આન્સર જ હોય. આ 100% ની વાત છે. બરાબર. ઓકે. બીજી સૂચના, પહેલી સૂચના મેં તમને સમજાવી દીધી. બીજી સૂચના, ગઈકાલે ખબર છે આવો દાખલો હોય પાઈ r સ્ક્વેર h, તો આપણે એને ઉડાડી દેતા હતા. એમ કહીને કે અચળ સંખ્યાનું કઈ કામ હોય નહીં, કારણ કે ગુણોત્તર વાળા દાખલામાં અચળ સંખ્યા પાઈ r સ્ક્વેર h અંશમાં હોય, r1 h1, પાઈ r સ્ક્વેર h r2 h2, તો પાઈ પાઈ ઉડી જાય. અચળ સંખ્યા હંમેશા ગુણોત્તરમાં શું થઈ જાય? ઉડી જાય. તો અહીંયા કે ગુણોત્તર જ છે, તો ઉપર નીચે, અંશ અને છેદ છે, આ બેનો શું કહેવાય? ગુણોત્તર જ કહેવાય. તો ટકાવારી વાળા દાખલામાં પણ અચળ સંખ્યાને આપણે ઉડાડી દઈશું. ક્લિયર? કારણ કે એમાં ગુણોત્તર તો આવે જ છે, તો અંશ અને છેદમાં ગુણોત્તર તો છે જ તે. બરાબર. એટલે પાઈ પાઈ ઉડી જાય આમાં. ક્લિયર? ફરીથી કહું છું કે આવા પ્રકારના દાખલાઓમાં શું કરવાનું, તો કે આમાં એક અચળ પદ ઉડાડી દેવાનું. ધારો કે 2 પાઈ r h સૂત્ર હોય તો 2 ને ઉડાડી દેવાનો, પાઈ ને ઉડાડી દેવાનો સૂત્રમાંથી. ક્લિયર? કારણ કે આ બે અચળ સંખ્યાઓ છે. તો બીજો નિયમ શું યાદ રાખવાનો કે અચળ સંખ્યાને સૂત્રમાંથી ઉડાડી દેવાના છે, એને આપણે ધ્યાનમાં લેવાના નથી. અચળ સંખ્યાઓને કાઢી નાખવાના, પછી જે સૂત્ર બને એને આપણે ધ્યાનમાં લેવાના. અને આ બધી પ્રક્રિયાઓ ચાલે છે MCQs માટે હો, અને ખરા ખોટા ખાલી જગ્યા માટે, કે ટૂંક જવાબી એક માર્કના પ્રશ્નો ડાયરેક્ટ જવાબ પૂછે એવા માટે. બરાબર. 3 4 માર્કના દાખલા ન પૂછાય. ઓકે, ચાલો જોઈએ આપણે શું કહે છે. પહેલો દાખલો, નળાકારની ત્રિજ્યામાં 20% નો વધારો અને ઊંચાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેના ઘનફળમાં વધારો થાય કે ઘટાડો, કેટલા ટકા? પ્રશ્ન નંબર 146. હવે રકમ ઉપરથી ડેટા લખીએ આપણે. તો એક પ્રારંભિક સ્થિતિ લખવી પડશે અને એક અંતિમ સ્થિતિ વિશેનું વર્ણન કરવું પડશે. પ્રારંભિક કરતા પછી ત્રિજ્યામાં શું થાય છે? 20% નો વધારો અને ઊંચાઈમાં શું થાય છે? 20% નો ઘટાડો. હવે પ્રારંભિક ત્રિજ્યા અને પ્રારંભિક ઊંચાઈ બંનેને 100 માની લો. ધારો કે પ્રારંભિક ત્રિજ્યા 100 હતી, સેન્ટીમીટર હોય કે મીટર હોય, એકમ નથી લેતો. ટકાવારી વાળા દાખલામાં કોઈ એકમ નો આવે. બેયને 100 રાખી દીધા. હવે કવિ શું કહે છે? રકમમાં વાંચો તો આ બેયને પ્રારંભિકમાં હંમેશા 100 ધારી લેવાના, હંમેશા આવું કરવાનું, એક બધા રાખવાનું. પછી કવિ શું કહે છે? જો તો અંદર તો કે ત્રિજ્યામાં 20% નો વધારો, ઊંચાઈમાં 20% નો ઘટાડો. તો R2 તમે જ્યારે શોધવા જાઓ, R2 અને H2, તો ત્રિજ્યામાં શું કીધું છે? 20% નો વધારો એટલે કે 120. 100 માં 20% વધારો તો 120 થઈ જાય. અને આમાં 20% નો ઘટાડો, તો આમાંથી 20 ઘટાડશો તો 80 થઈ જશે. આને કહેવાય ત્રિજ્યામાં 20% નો વધારો અને ઊંચાઈમાં 20% નો ઘટાડો. એવું કવિએ કીધું છે, રકમ એટલે મેં કહ્યું, મેં હાથે જ કહ્યું, પોતાના મનની મરજી ન દલાવી. એને કીધું એટલે જ કહ્યું. ક્લિયર? આટલું ક્લિયર? થોડું શાંતિથી સમજો. પહેલા બીજા 2-3 દાખલાઓને, પછી બહુ સહેલું અને રમત જેવું લાગશે તમને. હદ વગરનું સહેલું અને રમત જેવું લાગશે. ક્લિયર? પણ થોડી પ્રેક્ટિસ કરવી પડે. પહેલા એનો કોન્સેપ્ટ સમજી લેવો પડે, મનમાં ઉતારી લેવું પડે એકવાર.
ઈ એકવાર લઈ જાય ને પછી કોઈ જગ્યાએ કોઈ સ્ટેપ ચેન્જ નહીં કરે. બરાબર. ઓકે, તો પ્રારંભિક ત્રિજ્યા અને ઊંચાઈ 100 માની લીધી અને અંતિમ ત્રિજ્યા અને ઊંચાઈ 120 અને 80 મળી. કઈ રીતે? તો કે ત્રિજ્યામાં 20% નો વધારો, 100 માં 20% વધારો એટલે 120 થઈ જાય. આમાં 20% નો ઘટાડો એટલે 80. હવે કોનામાં ફેરફાર શોધવાનું છે, ઘનફળમાં કે ક્ષેત્રફળમાં, એ જોઈ લો. તો સૂત્ર સિલેક્ટ કરવાની ખબર પડે. તો કે ઘનફળમાં વધારો થાય છે કે ઘટાડો, એટલે આપણે ઘનફળ માટેની પ્રક્રિયાઓ કરવાની છે. તો પહેલા આનું ઘનફળ શોધી લો, વોલ્યુમ, અને આનું વોલ્યુમ પણ શોધી લો. આનો પણ વોલ્યુમ શોધી લો, આનો પણ વોલ્યુમ શોધી લો. હવે નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? પાઈ r સ્ક્વેર h, જેમાં પાઈ ને ધ્યાનમાં લેવાનો નહીં, કારણ કે છેલ્લે ગુણોત્તરમાં પાઈ બાય ઉડી જશે એટલે. બરાબર છે. તો હું શું કરીશ? જો તો r સ્ક્વેર h, r1 h1, r સ્ક્વેર h, r2 h2. સર સૂત્ર તો પાઈ r સ્ક્વેર h છે ને, તો તમે કેમ પાઈ ને ખાઈ ગયા? પેલા પાઈ અથવા સંખ્યા છે. ગુણોત્તર વાળા દાખલા હોય કે ટકાવારી વાળા દાખલા હોય, વાંચો તમને કોઈથી ધ્યાનમાં નહીં લેવાના. ગયા વખતે મેં તમને યાદ કરાવ્યું શરૂઆતમાં તે લેક્ચરમાં કે ગયા લેક્ચરમાં આપણે ગુણોત્તર વાળા દાખલા ગણ્યા હતા, ત્યારે આપણે આવું કરતા હતા, અચળ સંખ્યા જોડી દેતા હતા. અહીંયા એ જ કરવાનું છે. ઓકે, તો r કેટલો આવશે મિત્રો? 100 નો સ્ક્વેર. h કેટલો આવશે? તો કે 100. અહીંયા r2 એટલે 120 નો સ્ક્વેર ઇન્ટુ 80. તો જો તો મિત્રો શું આવ્યું? તો કે 100 નો વર્ગ 10000, 10000 ની પાછળ 2 મિનિટ આવી, ટોટલ 6 મિનિટ 10 લાખ થાય. 2 મિનિટ 2 મિનિટ 2 મિનિટ 6 મિનિટ થાય. આ વોલ્યુમ નંબર 1 મળી ગયું. પ્રારંભિક વોલ્યુમ, પ્રારંભિક ઘનફળ. હવે અંતિમ ઘનફળ મેળવો, V2. અંતિમ વોલ્યુમ એટલે કે અંતિમ ઘનફળ 12 નો વર્ગ 144, પાછળ બે જીરા લાગી જાય ગુણ્યા 80. 144 નો ગુણાકાર 8 આવે. 8 ચોક 32, વધી પડી 3. 8 ચોક 32, 32 ને 3 કેટલા થાય? 35. વધી પડી 3. 8 કે 8 ને 3 11. અહીંયા જવાબ આવે 1152. એની પાછળ 3 0 લાગી જાય. આ વોલ્યુમ નંબર 2 આવ્યું, અંતિમ વોલ્યુમ, વોલ્યુમ નંબર 2. આ પ્રારંભિક વોલ્યુમ 7 આંકડામાં આવ્યું, અંતિમ વોલ્યુમ પણ 7 આંકડામાં આવ્યું. તમારે શું શોધવાનું છે? વોલ્યુમમાં થતો ફેરફાર ઈન ટકાવારીમાં. તો કયું સૂત્ર કામનું છે તમારું? આ કે નીચેનું? કે તમારા માટે નીચેનું સૂત્ર કામનું છે. તો જો આ શોધવું હોય તો પહેલા ડેલ્ટા v શોધવો જરૂરી છે. તો આના આધારે ડેલ્ટા v, વોલ્યુમમાં થતો ફેરફાર, ડેલ્ટા v વોલ્યુમમાં થતો ફેરફાર, આ બી બાદબાકી કરવી પડે. તો જવાબ આવશે 152000. આ બે બાદબાકી કરશો તો આ જવાબ આવશે. પણ બાદબાકી કરી લેજો 152000. વધારો કે ઘટાડો? વોલ્યુમ પહેલા આટલું હતું, એની કરતા વધ્યું છે. આ આંકડા કરતા ઓલો આંકડો મોટો છે એટલે વધારો, પ્લસ પ્લસમાં જવાબ આવશે હંમેશા 152000. હવે આપણે ફાઇન્ડ કરવું છે ડેલ્ટા v પરસેન્ટેજ. એનું સૂત્ર છે ડેલ્ટા v upon v1 into 100. ડેલ્ટા v કેટલો છે? તો કે 152000. હે ને ભાઈ? 152000 છેદમાં v1 શરૂઆતમાં વોલ્યુમ કેટલું હતું? શરૂઆતમાં તો કે 10006 મીટર. 1 2 3 4 5 6 ગુણ્યા 100. હવે ઉડાડો, જેટલું ઉડતું એટલું ઉડાડો. તો કેટલું ઉડે? તો 1 2 3 4 5, 1 2 3 4 5, 152 ભાગ્યા 10. 152 ભાગ્યા 10 એટલે કે 15.2% નો વધારો છે. એટલે કે વધારો હતો, અહીં વધારો આવશે એટલે ફાઇનલ આન્સર માં વધારો આવશે. તો આ થઈ ગયું કે જો ત્રિજ્યા 20% વધારો અને ઊંચાઈ 20% ઘટાડો તો ઘનફળમાં 15.2% નો વધારો થાય. 15.2% નો શું થાય મિત્રો? વધારો થાય. તો ફરીથી રિપીટ કરું છું આખો દાખલો, આખી સ્ટોરી. બરાબર? અહીંયા ધારો કે તમે પાઈ માનીને ચાલો ને, ચાલો આપણે પાઈ ને લઈ આવો ને, ઘણા એવું કે સાહેબ પાઈ ને લ્યો ને, તો અહીંયા પાઈ ના સ્વરૂપમાં જવાબ આવશે. અહીંયા જવાબો બધા અહીંયા પાઈ ને લઈ ગયા માંગે છો તો બધા સ્ટેપમાં પાઈ પાઈ ઉમેરવું પડશે ને. પાઈ 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 એટલે અહીંયા રીતે પાઈ આવશે, એટલે અહીંયા રીતે પાઈ આવશે અને નીચે રીતે પાઈ આવશે. પાઈ પાઈ પછી ઉડી જશે. એટલે વસ્તુ તો એ જ થશે. પાઈ નહીં ગયો તો એ જ થશે.
પાઈ લેશો તો એ જ થશે. મેં કીધું ને અચળ પદને આવા દાખલાઓમાં કોઈ દી ધ્યાનમાં લેવાય નહીં એમસીક્યુ ના પોઈન્ટ ઓફ વ્યૂથી ગણતા હો તો, કારણ કે એનું કોઈ કામ નથી આપણે. તો પાઈ ને લેવાથી કોઈ ફાયદો તો થતો નથી, જવાબ તો એનો જ રહે છે. તો મેં તમને કીધું એટલું જ યાદ રાખો તમે કે અચળ પદને કોઈ દી આવા દાખલામાં ધ્યાનમાં લેવાના હોય નહીં. ખાલી જે વેરીએબલ હોય એટલે કે જે ચલ હોય એને ધ્યાનમાં લેવાના. તો ફરીથી આખો દાખલો રિપીટ કરું છું. પહેલા ત્રિજ્યાનો થાય 100 ધારી. હંમેશા શરૂઆતમાં 100 ધારવાનો, હંમેશા આની. પછી જે ફેરફાર થતો હોય અંતિમમાં શોધો. ત્રિજ્યા 20% વધે છે એટલે 120, ઊંચાઈ 20% ઘટે છે એટલે 80. આના આધારે ઘનફળ શોધો પાઈ લીધા વગર, અને આના આધારે ઘનફળ શોધો. એટલે આ વોલ્યુમ 1 અને વોલ્યુમ 2, પ્રારંભિક વોલ્યુમ અને અંતિમ વોલ્યુમ, પ્રારંભિક ઘનફળ અને અંતિમ ઘનફળ. તમારે ઘનફળમાં થતો ફેરફાર શોધવો છે તો વધારો થાય છે આટલાનો, બાદબાકી કરી લેજો, મેં કરી લીધી છે. આટલાનો ફેરફાર તો ઘનફળમાં સૂત્ર તમારી સામે છે તે પહેલેથી થતો ફેરફાર અંશમાં મૂકવાનો, પ્રારંભિક વોલ્યુમ છેદમાં મૂકવાનો, ગુણ્યા 15.2%. હવે આ પ્રશ્ન જવા દો, બીજો પ્રશ્ન જો એટલે પછી સાથે સાથે જોતા જ જાઓ. ખાલી નળાકારની જગ્યાએ શંકુ છે, દાખલો એનો જ છે. ન્યા શું શબ્દ હતો? નળાકાર. પહેલા દાખલામાં નવી રકમમાં શું શબ્દ છે? તો કે શંકુ. તો કે નળાકારની જગ્યાએ શંકુ કરી નાખ્યું તો નળાકારનું સૂત્ર શું છે? પાઈ r સ્ક્વેર h ઘનફળ. અને શંકુનું સૂત્ર શું છે? 1/3 પાઈ r સ્ક્વેર h. બરાબર છે? ઓરો પાઈ r સ્ક્વેર h અને 1/3 પાઈ r સ્ક્વેર h. અચળ પદ બેમાં ઉડે, આમાં અચળ પદ ઉડે, આમાં અચળ પદ બધા ઉડી જાય. તો જો તો ફાઇનલ સૂત્ર તો બેનું સરખું થયું કે નહોતું? જો તો અહીંયા 1/3 આવો, પણ હું કામનો 1/3 તો અચળ પદ છે. અચળ પદનું તો આપણે કઈ કામ હોતું નથી આવા દાખલાઓમાં. તો મિત્રો બેનું સૂત્ર સરખું જ થયું એટલે શંકુ માટે એ દાખલો આ છે. શંકુ માટે દાખલો પણ મને કહો. આ શંકુ માટે એ દાખલો તો રકમ એની જ છે, ત્રિજ્યામાં 20% નો વધારો, ઊંચાઈમાં 20% નો ઘટાડો. ખાલી નળાકારની જગ્યાએ શંકુ શબ્દ લાગ્યો છે, બાકી ડેટા એનો જ છે. તો દાખલામાં કોઈ ફેરફાર નહીં, કારણ કે સૂત્ર બેનું હરખું છે, r સ્ક્વેર h અને r સ્ક્વેર h. તો આ શંકુ માટે એટલે r સ્ક્વેર h ઉપરથી તે જવાબ મળી જશે. તો ઘનફળનો પ્રશ્ન હોય ટકાવારીનો તો શંકુ માટે ગણો કે નળાકાર માટે ગણો, જવાબ હંમેશા સરખો જ આવે. કારણ કે ઓલા માટે પાઈ r સ્ક્વેર થાય, ઓલા માટે 1/3 પાઈ r સ્ક્વેર થાય. પાઈ ઉડી જશે ને 1/3 પણ ઉડી જશે, કારણ કે અચળ પદને આપણે ધ્યાનમાં લેવાના હોતા નથી ટકાવારી વાળા અને ગુણોત્તર વાળા દાખલાઓમાં. અને પછી આ શંકુનો પેલા નળાકારનો દાખલો ગણ્યો. એ જ ડેટા માટે નળાકાર માટે શંકુ, નળાકારની જગ્યાએ શંકુ મૂકી દે તો એ દાખલો આનો આપ થાય, કારણ કે બંનેનું સૂત્ર તો ફાઇનલ આપ કરવાનું છે. હવે અહીંથી આગળના નવા પ્રશ્નો ચર્ચા શરૂ કરીએ. મિત્રો ઘણા બધા લોકોને એક દાખલો જોઈને થતું હશે કે સર પ્રેક્ટિસ હજી કરાવો. બરાબર, થોડું વધારે કોન્ફિડન્સ આવે, પુષ્કળ પ્રેક્ટિસ કરાવીશ. બરાબર, લેક્ચર પૂરો થશે તમે એવું કહેતા હશો કે સાહેબ હવે ટકાવારી વાળો ગમે દાખલો પૂછો એટલે જવાબ આપી દેવો. બરાબર, એટલી જવાબદારી મારી છે, પણ એના માટે જરૂરી એટલું છે એકાગ્રતાથી ખાલી તમારી ફોનની સ્ક્રીન કે લેપટોપની સ્ક્રીનમાં તમારું ધ્યાન પૂરેપૂરું હોવું જોઈશે. પછીનો પ્રશ્ન શું છે? જોવો, રકમ બોર્ડ ઉપર છે. એક સમઘનની બાજુના માપમાં 30% નો વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળ કેટલા ટકા વધશે અને તેનું ઘનફળ કેટલા ટકા વધશે? તો પહેલા આપણે ખાલી ક્ષેત્રફળની ચર્ચા કરીએ, ઘનફળ માટે પછી દાખલો ગણશું. બરાબર, સમઘનની વાત છે ને ભાઈ, સમઘન. ઓકે, તો સમઘન જે છે એને ખાલી લંબાઈ હોય તો એક પ્રારંભિક સ્થિતિની ચર્ચા કરશું આપણે, થોડું ઉપર લખું છું, અને એક અંતિમ સ્થિતિની પણ ચર્ચા સાથે સાથે પેરેલલ કરતા રહેશું. અંતિમ સ્થિતિ શરૂઆતના L 100 માનવાનો હંમેશા. સમઘન એક લંબાઈ સિવાય કાંઈ નહીં, લંબાઈ હોય એટલી પહોળાઈ હોય એટલી ઊંચાઈ હોય. બરાબર, સમઘન. ઓલું જોયો તો રૂબિક ક્યુબ, બરાબર, કે 7 સીડીનો પાસો. બરાબર છે? ઓકે, તો L2 કેટલો હશે એ જોવું પડશે. જો L1 100 હોય તો L2 શું કીધું છે રકમમાં? જો તો 30% નો વધારો એવું કીધું છે ને, સમઘનની બાજુમાં 30% નો વધારો. આ 100 હોય તો આ કેટલો થાય? 130 થાય. કેટલો થાય મિત્રો? 130 થાય. ક્લિયર? હવે આપણો પ્રશ્ન એવો છે મિત્રો કે પહેલા ક્ષેત્રફળમાં કેટલો ટકાનો વધારો થાય અને ઘનફળમાં. પહેલા કોઈ પણ એક દાખલો ગણો, બંને સાથે ન ગણતા નહીં તો ભૂલી જશો. પહેલા ક્ષેત્રફળમાં ગણીએ તો સમઘનના ક્ષેત્રફળનું સૂત્ર તમે જે માનો એ 6l² માનો કે 4l² માનો કે જે માનો આ તો ઉડી જવાનું. 4l² માં 4 ઉડી જશે, 5l² માનો તો 5 ઉડી જશે, 6l² માનો તો 6 ઉડી જશે. એટલે ફાઇનલ સૂત્ર તમારે શું ધ્યાનમાં લેવાનું તો કે l². અચળ પદને કોઈ ધ્યાનમાં લેવાના નહીં સૂત્ર આવા દાખલામાં. ટકાવારી વાળા કે ગુણોત્તર વાળા દાખલા હોય એમાં. તો આપણે કામ કરીએ મિત્રો અહીંયા કે
એરિયા નંબર 1 એરિયા ક્ષેત્રફળ ને એરિયા કહેવાય ઘનફળ ને વોલ્યુમ કહેવાય બરાબર ઈ L સ્ક્વેર L1 નો સ્ક્વેર એટલે કે 100 નો સ્ક્વેર એટલે કે 10000 થશે એવી રીતે એરિયા નંબર 2 ફાઇન્ડ કરો અંતિમ સ્થિતિમાં ક્ષેત્રફળ કેટલું હશે વધ્યા પછી અંતિમ ક્ષેત્રફળ એરિયા એટલે કે L2 નો સ્ક્વેર ફાઇન્ડ કરવો પડે તો કે 130 નો સ્ક્વેર 13 નો વર્ગ 169 પાછળ લઈ લીધા ફરીથી સર સૂત્રમાં કેમ 6n સ્ક્વેર બદલે ખાલી l સ્ક્વેર લીધું કારણ કે અચળ પદ તે વાંધો જ નથી આવા પ્રકારના દાખલાઓ અચળ પદ લેશો તો 6 અંશમાં 6 છેદમાં ઉડી જશે છેલ્લે જો તમે લેશો તો ઈ રે તો લેશો તો ઉડી જશે એટલે તો કામ લેવો છો ખોટે ખોટે એની વગર કામ હાલે છે ઓકે હવે તમારે શું શોધવું છે ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થાય એ શોધવું છે ને ભાઈ તમારે તો શોધી લે કોણ ના પાડે છે તમે શોધો ચાલો તો શું થશે ડેલ્ટા a વધારો થયો કેટલાનો તો કે 6900 જેટલો વધારો કેટલો થયો 6900 હવે ડેલ્ટા a પરસેન્ટેજ ફાઇન્ડ કરવું છે તો ડેલ્ટા a/a1 * 100 ડેલ્ટા a કેટલો તો કે 6900 a1 કેટલો તો કે 10000 * 100 0000000 આન્સર આવે 69%. વધારો કે ઘટાડો વધારો ઓબ્વિયસલી વધારો 100% વધારો થાય તો પહેલો પ્રશ્ન ક્લિયર રકમમાંથી શું તો કે ક્ષેત્રફળમાં વધારો થશે કે ઘટાડો કેટલા ટકા તો કે ક્ષેત્રફળમાં વધારો થશે 69% જેટલું ક્ષેત્રફળ વધશે કેટલું તો કે 69% યસ સાચો જવાબ છે હવે ઘનફળમાં શું થશે એ શોધવું છે વોલ્યુમ તો સમઘનનું ઘનફળ તમને ખબર છે ઘનફળ વોલ્યુમ હે ભાઈ વોલ્યુમ નંબર 1 એટલે v1 નો ઘન થાય વોલ્યુમ સોરી L1 નો ઘન થાય મારી મિસ્ટેક છે L ઘન વોલ્યુમ શું થાય L નો ઘન સમઘનના ઘનફળનું સૂત્ર આવવું જોઈએ L નો ઘન તો અહીંયા 100 નો ઘન કરવો પડશે એટલે કે 1 ની પાછળ 6 મહિના લાગી જશે 3 * 6 એવી રીતે વોલ્યુમ નંબર 2 ફાઇન્ડ કરો મિત્રો તો શું થાય તો કે L2 નો ઘન લાગે ગયા L1 L2 તો અહીંયા જ રહે ક્ષેત્રફળનો દાખલો ગણો કે ઘનફળનો દાખલો ગણો ક્ષેત્રફળનો દાખલો મેં બ્લુ માર્કરથી ગણ્યો છે જે ઘનફળનો દાખલો હું ગ્રીન માર્કરથી ગણીને બતાવું છું તમને એમસીક્યુ માં કોઈ પણ એક જ પૂછશે તો પહેલા ક્ષેત્રફળ શોધ્યું એના આધારે જવાબ આપવાનો ઘનફળ શોધીએ છીએ એમાં કેટલા ટકા વધારો થાય છે ચેક કરીએ તો અહીંયા 130 નો ઘન થશે 13 નો ઘન 13 નો વર્ગ 169 થાય એનો હજી 13 આરે ગુણાકાર કરતા 9 6 1 એને ભાઈ ઓકે 9 3 27 વધી પડી 2 6 3 19 20 0 વધી પડી 2 3 3 1 3 3 ને 2 5 તો 7 9 11 21 97 આન્સર આવ્યો 2197 એની પાછળ 3 જીરા લાગી જશે 3 0 લાગી જશે ઓકે ચાલો હવે આપણે તો શું શોધવું છે ઘનફળમાં થતા ફેરફારની ટકાવારી તો પહેલા ઘનફળમાં થતો ફેરફાર કેટલો ડેલ્ટા v કેટલો આટલામાંથી આટલું થાય એટલે ફેરફાર કેટલો થાય આપણી બાદબાકી 119700 વધારો +4 વધારો કેટલાનો વધારો તો કે 119700 હવે ડેલ્ટા v પરસેન્ટેજ ફાઇન્ડ કરવા છે આપણે તો ડેલ્ટા v v1 ગુણ્યા 100 ડેલ્ટા v કેટલો છે 119700 v1 કેટલો છે v1 તો કે 1 ની પાછળ 1 2 3 4 5 6 મહિના * 100 0 0 0 0 0 0 0 0 0 તો આન્સર આવે 119.7% ઘનફળમાં 119.7% વધારો થાય તો બે પ્રશ્નો તમને પૂછ્યા હતા તમને એમ પૂછે કે ખાલી ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થાય તો ખાલી બ્લુ કલરનું પોર્શન કેલ્ક્યુલેટ કરવાનું આખું બ્લુ કલરનું પોર્શન તમને એવું પૂછે કે ઘનફળમાં કેટલા ટકા વધારો થાય તો આખો ગ્રીન કલરનો પોર્શન તમારે ગણવો પડે કઈ નહીં ક્ષેત્રફળ પૂછે તો ક્ષેત્રફળના સૂત્ર પરથી દાખલો ગણવાનો ડેલ્ટા શોધવાનો ડેલ્ટા એ પરસેન્ટેજ શોધવાનો જો ઘનફળ પૂછે તો ઘનફળ ઉપરથી બંને દાખલા ગણવાના નાના ડેલ્ટા v શોધવાનો ડેલ્ટા v પરસેન્ટેજ શોધવાનો
જેના ઉપરથી પૂછ્યું હોય ક્ષેત્રફળ પૂછ્યું હોય તો ક્ષેત્રફળના સૂત્ર પરથી જવાનું, ઘનફળ પૂછ્યું તો ઘનફળના. ઘણા સૂત્રો જ હજી ન આવડતા હોય તેની કોઈ હેલ્પ મારાથી હવે થઈ શકે એવું છે નહીં. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખો કે ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થયો? 69% હે ને, અને ઓલામાં 119.7%. તમને કોઈ પણ પૂછે, બ્લુ કલરનો દાખલો પૂછે તો એ રેડ કલરનો લખાણ સાથે આવે જ તે, ગ્રીન કલરનો દાખલો પૂછે તો એ રેડ કલરનો લખાણ આવશે જ તે. પ્રારંભિક લંબાઈ 100 માની લીધી, 30% નો વધારો થયા પછી 130 પર લીધી. બરાબર છે. મુંજાતા નહીં, હજી ઘણી બધી પ્રેક્ટિસ કરશું, વધારે ક્લાસે ક્લિયર થશે. સ્ક્રીનશોટ લઈ લો, આગળ જોઈએ. મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન સ્ક્રીન ઉપર જોવો. ગોળાની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો તેના ઘનફળમાં કેટલા ટકા વધારો થાય? એક ગોળો હતો તમારી પાસે, એની ત્રિજ્યા તમે 10% વધારો છો તો ઘનફળ કેટલા ટકા વધશે એવું પૂછે છે. તો બે સ્થિતિનું નિર્માણ થાય, પ્રારંભિક સ્થિતિ ગોળાની અને ગોળાની અંતિમ સ્થિતિ. આ બંનેનો સાથે વિચાર કરવો પડે. માની લો શરૂઆતમાં ત્રિજ્યા જે 100 હતી તો અંતિમ ત્રિજ્યા 10% વધારો કીધો છે ને, રકમમાં શું કીધું છે? 10% વધારો. 149 નો પ્રશ્નમાં 10% વધારો તો 110. આ ઘનફળમાં કેટલા ટકા વધારો પૂછ્યું છે ને? કેનો પ્રશ્ન? ઘનફળમાં કેટલા ટકા વધારો? તો ઘનફળનું સૂત્ર લાગશે. તો ગોળાનું ઘનફળ શું થાય? 4/3 પાઈ r ઘન. આ બે તો અચળ સંખ્યાઓ છે, આપણે કઈ બોલી લો, ખાલી r ઘનને ધ્યાનમાં લેવાનું. ખાલી કોને? r ઘન. તો ગણો v1 બરાબર r1 નો ઘન અને v2 બરાબર r2 નો ઘન. r1 નો ઘન એટલે 100 નો ઘન અને r2 નો ઘન એટલે 110 નો ઘન. 100 નો ઘન 10 લાખ થાય, 6 મહિના લાગે. 11 નો ઘન 1331 થાય, પાછળ 3 મહિના લાગે. 11 નો ઘન 1331, પાછળ 3 મહિના. તમારે શું જોતું છે? વોલ્યુમમાં કેટલા ટકા વધારો થયો? તો પહેલા વોલ્યુમમાં ફેરફાર થાય છે અને વધારો છે એટલે પ્લસ. વોલ્યુમમાં જે ફેરફાર થાય છે વધારો છે એટલે પ્લસ. કેટલો વધારો થાય છે? આ બેની બાદબાકી કેટલો? 331,000. એટલો વધારો થાય છે. આ બેની બાદબાકી કેટલો જવાબ આવશે? અને વધારો થયો એટલે પ્લસ વધવાનો. હવે તમારે ડેલ્ટા v નું કામ છે કે ડેલ્ટા v પરસેન્ટેજ નું કામ છે? તો તમારે તો ડેલ્ટા v પરસેન્ટેજ નું કામ છે. તો ડેલ્ટા v upon v1 into 100. ડેલ્ટા v કેટલો છે? ડેલ્ટા v તો કે 331,000. 331,000 છેદમાં v1 કેટલો છે? વોલ્યુમ નંબર 1 ની પાછળ 6 મૂક્યા. 1 2 3 4 5 6 6 થઈ ગયા. ઓકે, into 100 ઉડાડો. 1 2 3 4 5 1 2 3 4 5 331 ના છેદમાં 10 એટલે કે 33.1% વધારો થયો. જો ત્રિજ્યા 10% વધારો ને ગોળાની તો ઘનફળ 33.1% વધશે. આ ફાઇનલ વસ્તુ છે. જો ત્રિજ્યા 10% વધી હતી તો સામે ઘનફળ જે છે કેટલું વધશે મિત્રો? 33.1%. હવે એની પછીનો પ્રશ્ન, નવો પ્રશ્ન જો ભાઈ, નવો પ્રશ્ન જો સ્ક્રીન ઉપર. શું ફેરફાર છે? પહેલા દાખલા કરતા એક જ ફેરફાર છે, નાનો કર્યો. કોઈ કહેશે શું ફેરફાર છે? અવલોકન કરો તો ખબર પડે, ઓબ્ઝર્વ કરો સરખી રીતે તો તમને પાક્કું ખબર પડી જશે. એક જ ફેરફાર છે. આની પહેલા જે દાખલો હું ભૂસી રહ્યો છું એ દાખલાની અંદર 10% વધારો કીધો તો ત્રિજ્યામાં, અહીંયા 10% ઘટાડા માટે દાખલો પૂછો છે. પહેલા ત્રિજ્યામાં 10% વધારો થાય તો ઘનફળ 33.1% વધે એવું જોયું આપણે. હવે ત્રિજ્યામાં 10% નો ઘટાડો કરો તો અહીંયા 90 થઈ જશે. 100 માંથી 10% ઘટાડો એટલે કેટલા થાય મિત્રો? 90. ઘનફળના સૂત્રમાં ખાલી r ના ઘનને ધ્યાનમાં લેવાનું, બાકીના અચળ પદોને ધ્યાનમાં નહીં લેવાનું. તો વોલ્યુમ નંબર 1 બરાબર r1 નો ઘન અને વોલ્યુમ નંબર 2 બરાબર r2 નો ઘન. r1 નો ઘન એટલે 100 નો ઘન થાય એટલે 10 લાખ. ઓકે, વોલ્યુમ નંબર 2 એટલે 90 નો ઘન થાય. 9 નો ઘન 729 થાય. 3 મહિના પાછળ લાગે.
વોલ્યુમમાં ઘટાડો થાય છે સ્પષ્ટ જોવા મળે છે. કેટલો ઘટાડો થાય છે શોધવું છે. તો હવે મને મોઢે નહીં આવડે તો ચાલો હું બાદબાકી કરીને જોઈ લઉં. -729 0 0 0 તો અહીંયા 0 0 0 તો કેરી થાય. અહીંયા દસકો આવે તો અહીંયા 9 9 અને અહીંયા 0 થઈ જાય. 10 માંથી 9 1 7 2 એટલે કેટલો આન્સર આવશે? ડેલ્ટા V વોલ્યુમમાં થતો ફેરફાર ઘટાડો. કેટલાનો ઘટાડો? 271 0 0 0 271 0 0 0 એટલો ઘટાડો થાય. વોલ્યુમમાં શું થાય છે? ઘટાડો થાય છે. જો આમાંથી એટલું થયું, શરૂઆતમાં આટલું હતું, અંતિમ આટલું છે, એટલે ઘટાડો થયો કહેવાય વોલ્યુમ. કેટલાનો ઘટાડો થયો એ તમને સ્પષ્ટ દેખાય છે. હવે તમારે ફાઇન્ડ કરવું છે ડેલ્ટા V percentage. તો ડેલ્ટા V upon V1 into 100. ડેલ્ટા V કેટલો છે? -271 0 0 0 divided by V1 1 ની પાછળ 6 મીંડા into 100. 1 2 3 1 2 1 2 3 1 2 ભાગાકાર કરો તો -27.8%. એટલે જો ત્રિજ્યા 10% ઘટાડો ને તો ઘનફળ 27.1% ઘટે છે. પહેલા આની પહેલા નાકામાં 10% વધારી દીધી ત્રિજ્યા તો ઘનફળ 33.1% વધતું હતું. આ દાખલામાં ત્રિજ્યા 10% ઘટાડી તો ઘનફળ 27.1% ઘટી ગયું. ક્લિયર? એટલી ખબર પડે છે. પ્રક્રિયા એક જ છે દરેકમાં. પહેલા પ્રારંભિક કિંમતો 100 ધારી લો. જે ટકાવારીમાં ફેરફાર કીધો છે એના આધારે અંતિમ કિંમતો મેળવી લો. સૂત્ર નક્કી કરો ક્ષેત્રફળ કે ઘનફળ એમાં ફેરફાર બધો ઉડાડી દો. બંનેની પ્રારંભિક અને અંતિમ વેલ્યુ શોધો. એમાંથી ફેરફાર શોધો. વધારો હોય તો ફેરફારમાં વધારો થતો હોય તો પ્લસ, ઘટાડો થતો હોય તો માઈનસ. સૂત્રમાં કિંમત ઉપર જવાબ થાય. એક છેલ્લા દાખલાની મિત્રો ચર્ચા કરી લઈએ. ઝડપથી આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. પછી આપણે આગળના દાખલામાં આગળ વધીએ. મિત્રો ટકાવારીનો છેલ્લો દાખલો જો શું કહે છે. નળાકારની ત્રિજ્યા 25% વધારવામાં આવે અને ઊંચાઈમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે, કોઈ વધારો ન કરવામાં આવે તો ઘનફળમાં કેટલો વધારો થાય? જો નળાકારનું ઘનફળનું સૂત્ર છે પાઈ r સ્ક્વેર h, જેમાં પાઈ નો અચળાંક છે, પણ સાથે સાથે કવિએ એવું કીધું છે કે ઊંચાઈમાં કોઈ ફેરફાર ન કરવો એટલે h અચળ થઈ ગયું. આ દાખલા પૂરતો એક પર્ટીક્યુલર એક દાખલા પૂરતો h પણ અચળ થઈ ગયું. એટલે ખાલી r ઉપર આખો દાર છે, આખો આધાર કોના ઉપર છે? r ઉપર છે. તો બે સ્થિતિનું નિર્માણ થશે, એક પ્રારંભિક સ્થિતિ અને એક અંતિમ સ્થિતિ. પહેલા ત્રિજ્યા 100 ધારી લો તો નવી ત્રિજ્યા 25% વધારો એટલે 125 થાય. 25% વધારો જ કીધો છે ને ભાઈ? આ 25% જેટલો વધારો આવે તો ઘનફળમાં ઓકે ઘનફળનું સૂત્ર તો વોલ્યુમનું સૂત્ર જે છે નળાકાર માટે પાયા સ્ક્વેર છે. પાય અચળ છે અને આ દાખલામાં ઊંચાઈમાં ફેરફાર નથી એટલે h એ અચળ છે એટલે r ઉપર આધાર રાખશે. તો v1 બરાબર r1 નો સ્ક્વેર અને v2 બરાબર r2 નો સ્ક્વેર. બરાબર છે આ સૂત્ર ઉપરથી. r1 એટલે કેટલા લેવાના? તો કે 100 એનો વર્ગ કેટલો થાય? તો કે 10000. v2 એટલે 125 એનો વર્ગ કેટલો થાય? તો કે 525 આવશે. 13 ગુણ્યા 5 કરવા પડે 136. આવો કે જવાબ આવશે. તમે ગુણાકાર કરી લેજો. મને શોર્ટકટ આવડે છે. 5 નો વર્ગ 25 થાય, 12 પછી 13 આવે, 12 ને 13 નો ગુણાકાર 156 થાય એટલે 156 બરાબર. આ શોર્ટકટ ની ચર્ચા અત્યારે કરવા નથી બેસતો, નહીંતર વિષયાંતર થઈ જશે. બરાબર. ચાલો હવે ઘનફળમાં વધારો થયો કે ઘટાડો થયો? વધારો. તો ડેલ્ટા V શોધવાનો. તો આનો નાનો ફેરફાર જો તો 5625 નો વધારો થાય છે. હવે ડેલ્ટા V ના પરસેન્ટેજ શોધી નાખો તો ડેલ્ટા V upon V1 multiplied by 100. ડેલ્ટા V કેટલો? 5625. V1 કેટલો? તો કે 10000 into 100. 0 0 0 0 વધારો છે ને પ્લસ કરું છું તો પ્લસ 56.25% નો વધારો થયો. છેદમાં બે મીંડા છે ને તેના પોઈન્ટ આવી જાય 56.25 તો 56.25% નો ઘનફળમાં વધારો થાય. જો જવાબ આવી જશે 56.25. યસ એક્ઝેક્ટલી. ક્લિયર થયું?
તો આ પ્રકારનો પ્રશ્ન પૂછે એક જ સ્ટોરી બધાનો મેં રિપીટ કરી છે. પહેલા 100 માની ચાલો જેટલી વસ્તુ હોય બધાને, પછી જે ફેરફાર કરવાનો કીધો એ કરો. પહેલાની વેલ્યુ શોધો, બીજાની વેલ્યુ શોધો, ફેરફાર શોધો, ફેરફારની ટકાવારી શોધી. સેલેરી વાળો પહેલો દાખલો ગણ્યો તો ત્યાંથી શરૂ કરીને આ છેલ્લો દાખલો ટકાવારીનો આજના દિવસનો ગણ્યો ત્યાં સુધી એક જ સ્ટોરી, બીજું કાંઈ નવું નથી. બધામાં એક જ મેથડ, એક જ પ્રોસિજર, એક જ પ્રક્રિયા યાદ રાખવાની છે બધા માટે. ક્લિયર? હા, સૂત્રો બધાને યાદ હોવા જોઈએ. બરાબર, ચેપ્ટર પૂરું થયું પણ અમુક લોકોને હજી સૂત્રો પાકા આવતા નથી. હવે તો બહુ સારી વાત છે. બરાબર છે, 70-80% લોકોનો કોઈ પ્રશ્ન જ નથી, પણ 25% લોકો, 20% લોકો હજી એવા છે જેને વિડિયો બતાવવું હોય છે કે હજી સૂત્રો પાકા કરેલા નથી. એના માટેનું સોલ્યુશન હું આપીશ. રોજ એકમાં સૂત્રો મેં આપીશ છે એટલે વાત કરવાની. બરાબર, અત્યારે બીજી વાત કરીએ. હવે 3-4 એક્સ્ટ્રા દાખલાઓ બાકી રહે છે. જે ટકાવારી પર છે, ટકાવારી વાળા બધા દાખલા પૂરા કર્યા આપણે, એટલે હું આને રીતે કાઢી નાખું છું હવે. કારણ કે ટકાવારીના દાખલા પૂરા થઈ ગયા, હવે તમારે કામ નથી. જ્યાં સુધી કામ હતું ત્યાં સુધી તમને બતાવવા માટે રાખ્યું હતું. ઓકે, ચાલો હવે આગળ વધીએ. જેના જેના જરૂર લાગે એના સ્ક્રીનશોટ લેક્ચરમાં લેતા જવાના હોય. ભૂલાઈ ગયા હોય તો વિડિયો પાછળ જઈને લઈ લેજો. હવે 152 નો પ્રશ્ન જોવો. એક ગોળાનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ સંખ્યાત્મક રીતે સમાન હોય તો ગોળાની ત્રિજ્યા કેટલી? ગોળાનું ઘનફળ અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બે સમાન છે, સંખ્યાની દ્રષ્ટિએ બે સમાન છે. એટલે બંનેનો આંકડો જે મળે છે એ સરખો મળે છે. તો ત્રિજ્યા કેટલી હશે? પાઈ પાઈ ઉડે, 4 4 ઉડે. અહીંયા આ 3 વાર છે, આ 2 વાર છે. તો 2 વાર ઉડાડો તો અહીંયા 1 વાર વધે. તો શું આવ્યું? ઉપર આવ્યું આ, છેદમાં આવ્યો 3. બરાબર, અહીંયા આવે 1, બધું ઉડી જાય. ઉપર વધે છે આ, છેદમાં વધે છે 3 બરાબર 1. અહીંયા 3 ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં r બરાબર 3. આ તમારો જવાબ છે કે જો ગોળાનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ સમાન હોય તો ત્રિજ્યા 3 હોય તો જ એવું થઈ શકે, બાકી ન થાય. ક્લિયર? અને આને થોડો MCQ છે, યાદ રાખજો. એવી રીતે 10મા ધોરણમાં લગભગ નહીં તો એ 5 વાર MCQ પૂછાઈ ગયો છે કે વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ બંને સમાન હોય તો ત્રિજ્યા કેટલી થાય? વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ બંને સંખ્યાત્મક રીતે સમાન હોય તો ત્રિજ્યા કેટલી થાય? પાઈ પાઈ કેન્સલ, 1 r અહીંથી 1 r અહીંથી કેન્સલ, તો 2 બરાબર r. ત્યારે r 2 થાય. જો વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ સંખ્યાત્મક રીતે સમાન હોય તો r 2 થાય. અને જો ગોળાનું ઘનફળ અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સંખ્યાત્મક રીતે સમાન હોય તો r બરાબર 3 થાય. આ ધોરણ 10 નો MCQ છે, અવારનવાર પૂછાતો. આ ધોરણ 9 નો MCQ છે, પણ બંને તમે આ લેવલે સમજી શકો એટલા કેપેબલ છો. કારણ કે વર્તુળનું ક્ષેત્રફળ ને પરિઘ તો તમને આવડે છે ને, આપણે ભણ્યા છીએ આ ચેપ્ટરમાં તે. ક્લિયર? તો આ પ્રશ્ન પૂરો થયો. પછીનો પ્રશ્ન જુઓ તો રકમમાં શું આપ્યું છે બોર્ડ ઉપર. શું આપે છે વિચારો, એ રીતે જવાબ લાવશો. ગોળકની એટલે કે ગોળાની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેનું ઘનફળ કેટલા ગણો થાય છે? હવે ગોળાના ઘનફળનું સૂત્ર શું છે? 4/3 પાઈ r ઘન. આવા પ્રકારના દાખલામાં પણ અચળ પદને ભૂલી જવાનું, અચળ પદને ધ્યાનમાં નહીં લેવાના. ખાલી r નો ઘન ધ્યાનમાં લો. બમણી કીધું છે એટલે 2 નો ઘન કરો. જો બીજા ભાગની કીધું હોત ને તો 1/2 નો ઘન કરવાનો. બમણી કીધું છે એટલે 2 નો ઘન, બીજા ભાગની કે તો 1/2. 2 નો ઘન કેટલો થાય? 8. એટલે ત્રિજ્યા બમણી કરો તો ઘનફળ 8 ગણો થશે. વાર્તા પૂરી. આટલો જ હતો આમાં. બરાબર, ફરીથી પૂછ્યું છે ગોળાનું ઘનફળ કેટલા ગણું થશે? ગોળાનું ઘનફળનું સૂત્ર ધ્યાનમાં લેવાનું, અચળ પદને ધ્યાનમાં લેવાનું. 4/3 અચળ સંખ્યા છે, પાઈ અચળ સંખ્યા છે. r નો ઘન એટલે કે બમણું કીધું છે એટલે 2 નો ઘન 8 થઈ ગયો. એટલે આમાં કોઈ પ્રશ્ન તમને ઉદ્ભવવો જોઈએ નહીં. ઓકે, પછીનો પ્રશ્ન જુઓ બોર્ડ પર. અર્ધગોળાનું ઘનફળ તેના ક્ષેત્રફળ કરતા 4 ગણું છે. ઘનફળ જે છે એ 4 ગણું છે તેના ક્ષેત્રફળ કરતા. રકમ આવ્યું છે ઘનફળ બરાબર 4 ગણું કોના કરતા? એના ક્ષેત્રફળ કરતા. પણ બીજી કોઈ ચોપડ છે તો તેનો વ્યાસ કેટલો હશે એવું પૂછ્યું છે. ઘનફળનું સૂત્ર છે 2/3
પાઈ આર ઘન 4. હવે ક્ષેત્રફળમાં છે કોઈ ચોખવટ નથી એટલે આપણે આમાં કહી ન શકીએ એક્ઝેક્ટ, પણ અત્યારે પેલા વક્ર સપાટીનું ક્ષેત્રફળ લઈને ટ્રાય કરીએ આપણે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ લઈને ટ્રાય કરીએ. બરાબર. ઓકે. પાઈ પાઈ ઉડી જાય. ઓકે. r ની 2 ઘાત અહીંથી વહી જાય તો એક જ r વધે. સોરી, પાઈ પાઈ ઉડાડો. પેલા 2 ઉડાડો, પછી પાઈ પાઈ ઉડાડો. અહીંયા r ની 3 ઘાત છે, r ની 2 ઘાત છે એટલે એક જ r વધશે. એટલે વધ્યું શું? જો r ના છેદમાં 3 બરાબર આ બધું 4 વધ્યા. r એના છેદમાં 3 બરાબર 4. તો r બરાબર 3 ચોક કેટલા થાય? તો 12 થાય. કેટલો થાય? 12. તો વ્યાસ કેટલો થાય? 12 ના ડબલ. ત્રિજ્યાનો ડબલ વ્યાસ હોય તો 12 નો ડબલ કેટલો થાય? તો 24. તો કે 24 વ્યાસ આપેલો છે. કેટલો મિત્રો? 24 બરાબર છે. તો આનો જવાબ આપણે મળ્યો. તો અહીંયા તો 12 આપેલું છે એટલે એને બુદ્ધિ ત્રિજ્યા આપી દીધો છે. બરાબર છે. એને બુદ્ધિ શું આપ્યું છે? ત્રિજ્યા આપ્યું છે. ક્લિયર? માની લો અહીંયા હું ક્ષેત્રફળની જગ્યાએ વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન લઉં ને કુલ પૃષ્ઠફળ લઉં તો શું થાય? 2/3 પાઈ r નો ઘન બરાબર 4 ગુણ્યા 3 પાઈ r સ્ક્વેર. અહીંયા r નો સ્ક્વેર ઉડી જાય, પાઈ પાઈ ઉડી જાય. બરાબર છે. તો શું વધે? જો તો 2r ના છેદમાં 3 બરાબર 4 તેરી 12. r બરાબર 12 તેરી 12 ગુણ્યા 3 ભાગ્યા કેટલા આવે? તો 2. બરાબર છે. તો r બરાબર 6 તેરી કેટલા થાય? 18. તો વ્યાસ કેટલો થાય? 18 * 36. એટલે આ તો પોસિબલ જ નથી. આવો કે તો જવાબ આવતો જ નથી. એટલે એને પૂછ્યો છે વ્યાસ, પણ ભૂલથી પાછળ જવાબમાં r બરાબર r આપી દીધું છે. ખરેખર d બરાબર 24 જવાબ હોવો જોઈએ. બરાબર છે. એને પૂછ્યું છે વ્યાસ, પણ એને વિચાર્યા ભૂલથી અહીંયા સુધી દાખલો ગણ્યો. આગળ દાખલો ગણ્યો જ નથી. તો જવાબ આવશે 24. ક્લિયર છે? ઓકે. પણ આમાં દાખલામાં સ્પષ્ટ કરવું પડે કે અર્ધગોળાનું ક્ષેત્રફળ લખ્યું છે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે કુલ પૃષ્ઠફળ, એવી ચોખવટ કરવી પડે, જે કરી નથી. બંને માટે અલગ અલગ જવાબ આવે. જો તમને અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ લ્યો તો અલગ જવાબ આવે, કુલ પૃષ્ઠફળ લ્યો તો જવાબ અલગ આવે. ક્લિયર? તો આપણે આને ધ્યાનમાં લઈએ. એકવાર ફરીથી રિપીટ કરી દઉં. રકમમાં એવું આપ્યું છે કે ઘનફળ જે છે એ ક્ષેત્રફળ કરતા 4 ગણું છે. એવું રકમમાં આપ્યું છે. ઘનફળ બરાબર 4 ગુણ્યા ક્ષેત્રફળ. સૂત્ર મૂકો એટલે r ની કિંમત મળે, એને ડબલ કરો એટલે વ્યાસ મળે. પાછળ જવાબ 24 કરી નાખજો. ઓકે. જો 12 આપેલો હોય તો મારા પ્રક્રિયામાં 12 છે. ઓકે. છેલ્લો દાખલો પ્રકરણ પૂર્ણ થવા ઉપર છે. છેલ્લો દાખલો, છેલ્લો એમસીક્યુ, છેલ્લો ઓબ્જેક્ટિવ પ્રશ્ન જોઈ લો. જો સમઘનની બાજુનું માપ 3 ગણું કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ કેટલા ગણું થાય? ઘનફળ કેટલા ગણું થાય? બાજુનું માપ 3 ગણું કરવામાં આવે છે. ઘનફળનું સૂત્ર છે L ઘન અને ક્ષેત્રફળનું સૂત્ર છે 6L². અચળ પદને ધ્યાનમાં કોઈ જગ્યાએ નહીં લેવાના. અહીંયા તો અચળ પદ છે જ નહીં, એટલે અચળ પદને ધ્યાનમાં નહીં લેવાના. કેટલા ગણું કીધું છે? હે ભાઈ 3 ગણું. તો અહીંયા 3 નો ઘન કરો અને અહીંયા 3 નો વર્ગ કરો. 3 ગણું કીધું છે ને, ત્રીજા ભાગનું કીધું હોત તો 1/3 મૂકવાના. અહીંયા રીતે નહીં આવી. તો અહીંયા કેટલા આવશે? 27. અહીંયા કેટલા આવશે? 9. એટલે ઘનફળ 27 ગણું થશે. જો તમે બાજુનું માપ 3 ગણું કરો તો ઘનફળ 27 ગણું થાય, અને બાજુનું માપ 3 ગણું કરો તો ક્ષેત્રફળ જે છે એ 9 ગણું થાય. આ તમારો ફાઇનલ આન્સર છે. 27 ગણું અને 9 ગણું. ક્ષેત્રફળ 9 ગણું, ઘનફળ 27 ગણું. તો અહીંયા મિત્રો આ પ્રશ્ન આપણો પૂરા થાય છે. 155 દાખલા કેવા માટે 155 છે, પણ ટેક્સ્ટ બુક ની અંદર તો મૂળ 80 થી 90 દાખલા છે. છેલ્લા 3 ટોપિક જે કરાવ્યા, એક ઘનાકારનું બીજા ઘનાકારમાં રૂપાંતરણ, પછી ગુણોત્તર વાળા દાખલા, પછી ટકાવારી વાળા દાખલા, અને આ આટલા ગણું 3 ગણું 2 ગણું બીજા ભાગનું, બરાબર, આવા પ્રકારના દાખલાઓ જે છે ઓબ્જેક્ટિવ માટે ખૂબ અગત્યના છે. ભલે ટેક્સ્ટ બુકમાં એનું નામો નિશાન ન હોય, પણ પૂછાશે એટલે પૂછાશે જ તે. WR તો મિનિમમ આ 3 ટોપિકમાંથી 4-5 MCQ તમને દેખાડશે. બરાબર છે. 4-5 માર્કનો ઓબ્જેક્ટિવ તમને દેખાડશે. તો મિત્રો આટલી વસ્તુઓને તમે ધ્યાનમાં લેજો. બરાબર છે. વ્યવસ્થિત રીતે જોજો. હવે આગળ આપણે હોમવર્કની ચર્ચા કરી લઈએ. તો ટકાવારી વાળા જે દાખલાઓ છે ઈ અને જે પાછળના દાખલાઓ છે, એટલે શરૂ થાય 146 થી માંડીને 155, 146 થી માંડીને અને 155 સુધીના દાખલા તમારે હોમવર્કમાં ગણવાના રહેશે. મિત્રો પ્રકરણ તો પૂરું થઈ ગયું, પણ હવે જે તમે બોર્ડ પર જોઈ શકો છો એમ આખા પ્રકરણના
થિયરીનો ડિસ્ક છે હજી આ જોડું જો ખરેખર મેં બધા સૂત્રો નથી લખ્યા હજી જાડાઈ વાળો નળાકાર જાડાઈ વાળો ગોળો જાડાઈ વાળો અર્ધગોળો એની થિયરીઓ મેં જે તમને લખાવી છે એ લખી શકો એટલી મારી પાસે સ્પેસ નથી હવે નળાકારના સૂત્રો લખ્યા શંકુના સૂત્રો લખ્યા ગોળા અર્ધગોળાના સૂત્રો લખ્યા લંબઘન સમઘનના સૂત્રો લખ્યા વર્તુળ માટેના બંને સૂત્રો લખ્યા વર્તુળના સૂત્રો શું ઉપયોગી છે કારણ કે પાયાની પરિમિતિ અને પાયાનું ક્ષેત્રફળ બરાબર રજિયામાં ઉમેરી શકાય કે લંબચોરસ ના પાયાની પરિમિતિ લંબચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ એ થાય 2 કૌંસમાં l પ્લસ d એમ પૂછે કે લંબચોરસનું ક્ષેત્રફળ તો l ગુણ્યા d લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આ વર્તુળના લંબચોરસના સૂત્રો જે તમને એના આધારે એમસીક્યુ પૂછાય તો કામ લાગે તો હવે મિત્રો આ સૂત્રો જે છે એ બહુ અગત્યના છે ધોરણ 10 માં તો કૃષ્ણબળ ગણબળ ચેપ્ટર આવે અને ઓલમોસ્ટ 8 થી 10% વેઇટેજ છે આખા પેપરનું 8% વેઇટેજ ખાલી એક ચેપ્ટરનું છે કૃષ્ણબળ ગણબળનું 10 માં ધોરણની બોર્ડની પરીક્ષામાં અહીંયા તો તમે જોયું છે 20 લેક્ચર થી તમે ભણો છો એટલે તમને ખબર તો પડી જ ગઈ હોય કે આ ચેપ્ટર કેટલું અગત્યનું છે કે નથી તો મિત્રો આ આખા જે સૂત્રો છે એ હવેથી રોજ તમારે એકવાર હોમવર્કમાં લખવાના રહેશે એવરી ડે આટલા સૂત્રો તો તમારે લખી જ નાખવાના પણ ઘણા બધા લોકોને થોડું એવું લાગતું હશે કે સર આટલું બધું કામ આપો છો બરાબર છે પણ મિત્રો આ કોઈ વસ્તુ મારા માટે નથી બરાબર તમે સમજો એક વસ્તુને તમને સૂત્રો નથી આવડતા તો આ પ્રકરણમાં તમને કઈ નહીં આવડે પહેલા મેં પહેલું આખું અઠવાડિયું મેં આ જ ચલાવ્યું હતું 4-5 લેક્ચર પછીના 4-5 લેક્ચર આ જ ચલાવ્યું હતું ત્યારે થોડા કે તમે પાકા કરીને એક હોય તો તમને ત્યારે વાંધો ન આવે અને અત્યારે જો તમને મોઢે આવડતો હોય તો 10 મિનિટમાં લખાઈ જાય આ બધું 10 મિનિટમાં અત્યારે લખ્યું છે બરાબર જો તમને આ બધું મોઢે હોય તો 10 મિનિટનું હોમવર્ક છે રોજ એ તમારે કરવું પડે બરાબર છે આ 10 દિન એક કામ કરો ચાલો તમારી માટે એવું કરી એક ને એક બીજે દિવસે મૂકવાનું દર સોમ બુધ શુક્રવારે મૂકવાનું દર સોમવારે દર બુધવારે દર શુક્રવારે આવવાનું મૂકવાનું રોજ બધી આપો બસ તમારા માટે બરાબર છે પણ આ તમારે મૂકવું પડશે દર સોમવારે બુધવારે શુક્રવારે મારે તો રોજ આપવું હતું પણ આપીએ કઈ એવું નથી બરાબર તો એક કામ કરો આ બધા સૂત્રો જે છે એ તમને પાકા થાય હેતુથી અઠવાડિયામાં 3 દિવસ તમારે મૂકવાના હા પહેલા મેં બહુપદીના સૂત્રો કીધા હતા એ સૂત્રો મૂકવાની જરૂર નથી અત્યાર સુધી તમને પાકા થઈ ગયા હશે તમે રોજ હોમવર્કમાં મૂકતા હશો તો બરાબર તો આ સૂત્રો જે છે દર સોમવારે બુધવારે અને શુક્રવારે હોમવર્કમાં મૂકવાના છે કમ્પલસરી ફરજિયાત બાકી નહીં ચાલે બરાબર બાકી ચાલશે નહીં ગમે એ થાય હોમવર્કમાં સૂત્રો તો હોવા જોઈએ અને આ સૂત્રો આપવાનો હેતુ એટલો જ છે કે તમારા સૂત્રો પાકા થાય તમને ભૂલાય નહીં જો તમે કટકે પાકા કર્યા હોય ત્યારે ખાલી નળાકારના પછી ખાલી શંકુના પછી ખાલી ગોળાના પછી ખાલી લંબઘન સમઘનના અને પછી એક પરિવર્તનો કટકે પાકા કરો તો તમને પાકાઈ થઈ જશે બરાબર એક સાથે તમને કેટલું બધું જોઈને બીક લાગી જતી હોય કેસ તો અને આ સૂત્રો જો પાકા હોય તો લગતા 10 મિનિટથી વધારે સમય થતો નથી આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો હોમવર્ક ઓલરેડી પહેલા તમને લખાવી દીધું છે હવે પૂછી નહીં કોઈ પહેલા તમે જોઈ લેજો શું લખાવ્યું જોઈએ અને આ તમારે દર સોમ બુધ શુક્રવારે તમારા સૂત્રો હવે મૂકવાના છે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ થેન્ક યુ સો મચ